અરે કાજલ ભાભી આવો આવો. હું તો કેટલો રાજી થયો તમે આવ્યા મારા મોલે તો. અરે ભૂપતભાઈ કે દૂની વાતો કરતી હતી, આવું છે આજ નવરાઈ મેળી તો પછી મેં કીધું હાલ જઈ આવું તે વસ્તુ લઈ આવું બધી. સારું થયું ને તમે આવ્યા તો. હાલો તો તમને હું બધી વસ્તુ બતાવું. હાલો હાલો. તઈ મારે પેલા ઓલા તમે કહેતા હતા ને શરબતના સીસા ઈ લેવા છે, ઈ બતાવો ને પેલા. હાલો આ બાજુ આવી જાઓ. ત્યાં શરબતની બોટેલું છે ઈ. જો કાજલ ભાભી આ ઉપર રહીને ઈ શરબતની બોટેલું છે ને નીચે રહ્યા ને ખોખામાં ઈ તમારે ઘરે ખાંડની ચાસણી કરીને બનાવવાની શરબતનો પાવડર છે. ઓહો બહુ જાજી વેરાયટી રાખો છો તમે. હા હો બધી ફ્લેવરનો છે. તમને કયો ફ્લેવરનો ગમે, કયો ફ્લેવર લેવો છે તમારે, કયો ઈ કાઢી દો. મારે તો એક પેલા ઓલો દૂધનો ચોકલેટ ફ્લેવરનો નીચે રહ્યો ને ઈ કાઢી દો, અને લીંબુ પાણી, ઓરેન્જ, મેંગો, હા કાચી કેરીનું કાઢી દેજો. એનું શરબત બહુ સારું લાગે ઉનાળામાં. હા હાલો બધો એક એક પેકેટ આપો ને. હા અને ઓલું ગુલાબ વાળું કાઢી દે તો ગુલાબ ફ્લેવરનો. હા હાલો ઈ આપી દો હો. ઓ કાજલ ભાભી જો આમાંથી કઈ લેવું છે? ચોકલેટ છે, પ્રેસ્ટી છે. અરે બહુ બધી વસ્તુ રાખો છો તમે તો. હમણાં તો હું કીધું ની તમારા મોલમાં લેવા જ નથી એવી બહુ મોટો મોલ કરી નાખ્યો તમે તો. હે ભૂપતભાઈ? હા કાજલ ભાભી હા તમારી કૃપાથી મોટો મોલ થઈ ગયો જો. અરે ભાઈ એમાં મારી શું કૃપા, ઉપરવાળાને દયા. હા ઓ ઉપરવાળાને દયા. તો પેલા તમને ગમે એ લઈ લે આમાંથી. હાલો પછી હું આગળ બતાવું. મારો ચિંટુડો કહેતો તો કે મમ્મી મારા હાટુ ચોકલેટ લેતી આવજો. હા અને ઓલું વચન આપજો બ્રેડનું પેકેટ. હમણાં ટમેટા હારા આવે છે ને તો સેન્ડવિચ બનાવી નાખું. હા હાલો ઈ આપી દો હો ભાભી. જો ભૂરી આ પાર્લર છે ને એમાં આપણી શેરી મોલી હેતલ નથી રહેતી, ઈ તૈયાર થઈ હતી અને લગનમાં બહુ સારી તૈયાર કરી, બધાય બહુ વખાણ કરતા હતા. અને પાસ પૈસા છે ને વ્યાજબી ભાવે લે, અને પાસ આપણી ચામડીને કઈ નુકસાન ન થાય ને એવો બધો મેકઅપ કરે. મેકઅપની ને એવી તો મારી ફઈને બહુ ખબર પડે, એ બધી પૂછી લે હે. તો ફઈ આપણે અહીંયા જાઉં જ પેલા જોવા. હા હાલ અહીંયા પેલા જોતા જઈએ. આપણે ધ્યાનમાં આવશે તો ઓર્ડર દેવો, નકર પછી બીજા પાર્લરમાં જાવું આપણે. એમાં હું હા એ તો એમ જ હોય ને ફઈ. અને આ પાસ આપણા ઘરથી ને નજીક થાય ને તો આવવા જવાનું સારું રહે નહીં ફઈ? હા તે હાલ આપણે અંદર જઈને જોઈ લઈએ. ફઈ જોત ખરા કેવડું મોટું પાર્લર છે. હું તો પહેલી વાર આવી ફઈ આવા બ્યુટી પાર્લરમાં. હા હો પાર્લર તો બહુ મોટું છે હો બેટા. હા ફઈ અને અહીંયા બધી ફેસિલિટી મળે, બહુ સારું છે એમ ઓલી એટલી કહેતી હતી પૂરી. વેલકમ મેડમ વેલકમ. અમારે છે ને ઓર્ડર આપવાનો છે પાર્લરમાં તૈયાર થવાનો. યસ કોને તૈયાર થવાનું છે અને પ્રસંગ શું છે? આ અમારી બેનપણી ભૂરી રહીને એની સગાઈ છે તો એને તૈયાર થવાનું છે. હા તો બેટા તું અમને બતાવ ને તારી પાસે કઈ વસ્તુ છે, કેવી વસ્તુ છે, અમને ખબર પડે પછી અમે ઓર્ડર આપીએ. હા આંટી ચોક્કસ, ચાલો હું તમને બધું બતાવું. આ તમે જોઈ રહ્યા છો ને અત્યારે ઊભા છો ને એ અમારા પાર્લરનો મેઇન એરિયા છે. અહીંયા અમે કસ્ટમરને મેકઅપ કરીએ છીએ. બહુ મોટું પાર્લર છે નહીં તમારું? હા અને અમારી પાસે ગમે એટલા કસ્ટમર આવે પણ ટાઈમસર અમે બધાનું કામ કરી આપીએ છીએ. એટલા માણસો પણ અમે રાખીએ છીએ અને અમારા કામની ગેરંટી પણ હોય છે હો બેન. એવું છે, તમે ગેરંટી આપો હે બેન? હા અમારો મેકઅપ નો વિખાઈ જાય, તડકામાં કાળા ન પડો, તમે પસીનો ન આવે, એવી બધી અમારી ગેરંટી હોય છે. અમારા મેકઅપ કર્યા પછી તમારી સ્કિનને પણ કાંઈ નો પ્રોબ્લેમ થાય. હા તો તમારે મેકઅપ કર્યા પછી તો રૂપાળા જ લાગતા હશો ને બહુ? હા ઓ મેકઅપ કર્યા પછી તમે તમને પણ ખુદને પણ ન ઓળખી શકો એવા લાગો. ભૂરી પછી ભૂરો તને નહીં ઓળખે તો શું કરી તું? હવે જાને એ તો ઓળખી જ જાય ને, એવું થોડું હોય કે ન ઓળખે વાતો કરતી. હાલો હું તમને બતાવું. જોઈ લ્યો આંટી અમારી પાસે બધી બ્રાન્ડેડ કંપનીનો જ મેકઅપ છે. અમે એકેય ચાલુ કંપનીનો મેકઅપ નથી વાપરતા. એમાં મેકઅપમાં ને એમાં બધે મારા ફઈને બહુ ખબર પડે હો બેન. એ તો બહુ સારું કહેવાય ખબર પડતી હોય તો. હા મેકઅપ તો બધો એ પૂરી બ્રાન્ડેડ કંપનીનો જ છે હો, એકેય ચાલુ નથી. હા લિપસ્ટિક ને બધું જો આઈલાઇનર ને બધું એ સારી કંપનીનું જ છે. ને જેની સ્કિનને જે મેકઅપ અનુકૂળ આવે એ જ અમે વાપરીએ. બેસો ને આંટી બેસો, તમ તારે બેસીને વાત કરીએ આપણે. ના ના બેટા અમારે બેહવું નથી. તો ભૂરી સારું જ છે, તો અહીંયા જોડે આપી દેવો છે. તમને જેમ ઠીક લાગે એમ ફઈ, મને શું ખબર પડે. તો સારું અમે તારીખ તો હજી નથી એવી, તારીખ આવશે એટલે આપી જાઉં. અમારી ભૂરીને તે સગાઈમાં તું એક નંબર તૈયાર કરી દેજે. એમાં તમારે કંઈ કેવું જ નહીં પડે આંટી, એવી હું તમ તારે ભૂરીને તૈયાર કરી દઈશ. સારું તો ચાલ ભૂરી આપણે ગામમાં બીજી ખરીદી કરવાની છે, કરતા આવીએ. હવે કઈ બીજું લેવું નથી ને કાજલ ભાભી? જોઈ લેજો તમ તારે લેવું હોય તો. ટમેટાનું કેચઅપ આપી દેજો ને 500 ગ્રામ. એ ભાઈ ઓલો કિસાન કેચઅપ નાખી દે તો 500 ગ્રામ. તો તમે લેતા જાઓ કે હું આવું તો તમારી વસ્તુ લેતો આવું હે કાજલ ભાભી? ના ના તમારે એવી કાઈ ખોટી મહેનત નથી કરવી, હું જ લેતી જઈ તમ તારે ભૂપતભાઈ. સારું સારું પેક કરી દે ભાઈ બધી વસ્તુ. તો એ કેટલા રૂપિયા થયા હે ભાઈ? એની તમે કઈ ઉપાધિ કરો માં તમ તાર બસ નિરાતે આપજો કાજલ ભાભી, એવી ક્યાં ઉતાવળ છે? ના ના ભૂપતભાઈ આવી શું તો દેતી જ જાવ ને, પછી મને ખોટું એ બોદરેશન માથે ગમે નહીં. એમાં હું કાજલ ભાભી દેવાનું હોય? આ તમારા ઘરની જ દુકાન છે ને? ઈ વાત સાચી હો ભૂપતભાઈ,
તો પછી બસ તમારે શું દેવાનું હોય કાંઈ નથી દેવું તમે તારે લઈ જાઓ બીજી વાર આવો તો દેજો ના હો ભાઈ આ એ વ્યવહાર બધો પેલા પછી સંબંધ જો આપણે પૈસા ન દઈએ ને આવી રીતે વ્યવહાર રાખીને તો સંબંધ બગડે જેટલા થાય એટલા બોલો તમ તારે હા હાલો બિલ લઈ તો ભાઈ સારું થયું ગોરદાદા તમે આઈજ ને આઈજ આવી ગયા ને તો તમારા દીકરીનું નક્કી કર્યું હે બેન હા અમારા દીકરી ભૂરીનું નક્કી કર્યું ગોર બાપા બેની જન્મ કુંડળી તમે જોઈને કોઈ હારી તારીખ આપો હગાઈ માટે આમ તો જળ જ દેવાનું છે પણ તારીખ હારી આપો તારીખ તો બેન અઠવાડિયા પછીની બહુ સારી છે હા તમ તારે કુંડળી પ્રમાણે જે હારી તારીખ આપતી હોય ઈ જ આપજો ગોરદાદા ભલે અઠવાડિયા પછી હોય વાંધો નહીં તમ તારે આપણે કાંઈ ઉતાવળ નથી હા તો બેન અઠવાડિયા પછીની આવતા રવિવારની તારીખ બહુ સારી છે ગોરબાબા તમારી તબિયત બરોબર નથી લાગતી બેન આ બધાને લગ્નમાં લાડવા બહુ ખાધા ને હમણાં તો જો ને આ ગળું બેહી ગયું છે હા બોલી નથી એકતા ગોરબાપા તમે તો હાવ નિરાતે બોલાવ આમાં લગન કેમ તમે કરતા હશો ઉતાવળે અરે બેન એ તો હું અત્યારે નિરાતે બોલું બાકી હું શ્લોક બોલતો હોય મને કોઈ પોગી ન એગે હા જમકુડી બેન ગોરબાપા આજ બહુ ઉતાવળા શ્લોક બોલે હો હમણાં ને ગોરબાપા તે એકાદ શ્લોક વક્રંતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા ઓહો હો ગોરબાપા તમે તો બહુ ઉતાવળું બોલો હમણાં તો મરું બોલતા હતા મને એમ થતું હતું કે આ ગોરબાપાનો તો અવાજ જ નથી નીકળતો અરે બેન ઈ તો અમારો ધંધો છે અમારા ધંધામાં તો અમારો અવાજ પૂરેપૂરો નીકળે હારું તે આવતા રવિવારનું રાખી દઈએ એમ ને અઠવાડિયા પછી હા રવિવારનું જો અઠવાડિયા પછીનું મુહૂર્ત બહુ સારું છે હારું તે તમારે હું ચા પીવો કે શરબત પીવો ગોરબાપા શરબત બનાવી નાખો ને પી લઈ એટલું ગળું બળસ તોય શરબત પીવો ખાવા પીવામાં તો આપણે ગમે ઈ થયું હોય તોય મૂકવી જ નહીં ભાઈ આપણે બધું ખાઈ પી લઈ હારું આ ભૂરી ગોરબાપા હાટો શરબત બનાવજે બા હા આવું હું રાખતા હશો મગજ કે કોક વાત નો કે પેટમાં દુખે આ તમારું મગજને કારણે મારે કેટલામાં ખર્ચામાં ઉતરી જાય કે ખબર પડે છે તમને બંધ થાને મને કેવું પેટમાં દુખે છે જાને નીતાઓ પાસે એને પૂછીએ ને હું વાત હતી તો વાત સાંભળેલી હોત તમને પેટમાં મટી જાય બા હા વાત સાંભળી લે એટલે મને તરત મટી જાય ઓય બા બહુ પેટમાં દુખે છે જાને વહુ જાને હે ભગવાન એકા ડોહીએ બહુ કરી છે હવે મારે શું કેવું નીતાને જઈને હાલ જાવ તો ખરી હે ભગવાન આ નીતાઓ આને વાત કહી દે તો સારું તો મને પેટમાં તો મટી જાય બહુ દુખે છે ભગવાન હું વાત હશે કોને ખબર આ નીતાડી કેતી નથી લખણ ખોટીની આમને મને પેટમાં દુખે એમાં તો કેટલાની ગામની વાત જાણવાની મારે રહી જાય હે ભગવાન આ નીતાડીને કયો વાત કહી દે આ ખાટલામાંથી ઊભી થાવ ગામમાં બીજાની વાત તો જાણવા જાવ બહુ દુખે છે ભગવાન બહુ દુખે છે અરે ભાભી આવો ને બેહો ને ભાભી અરે બેન બેહું નથી મારા હાહુને દાખલ કર્યા બાટલો ચડાવેસ અરે રોર હું થઈ ગયું ભાભી સમજુ માસીને કે દાખલ કરવા પડ્યા અરે તું ને માર બેર કાક વાત કરતા હશો ને એને સાંભળી નહીં ને હરખી વાત અને તે કઈ એને કીધું નહીં તે દુનું એને ઝીણું ઝીણું પેટમાં દુખતું હતું આ વાત તે કીધી નહીં કેટલી વાર પૂછવા આવ્યા તો હવે તેને દુખાવો વધી ગયો તો દવાથી નહીં મળતો નથી તો દાખલ કર્યા છે બાટલો ચડાવે અરે રોર એવી હાવ વાતમાં સમજુ માસીને એટલું બધું પેટમાં દુખવા માંડ્યું કેવા છે હાવ તમાર હાહુ ભાભી અરે બેન તને હું વાત કરું હા વાત છે હું તો કેટલામાં ખર્ચામાં ઉતરી જાય મને ખબર નથી પડતી બેન તું કહી દે ને એને વાત હું હતી એને કીધું કે તું નીતાઓને પૂછે એ વાત કહી દે હે મને ઓટોમેટિક મટી જાય ભાભી હા આવો જીવ રાખે આવો મગજ રાખે હારી વાત નથી હો કોઈના ઘરની વાત જાણવાની હા બાપા હું જાણું છું બેન કે આ હારી વાત નથી નીતા હું કરવું મારે મને કાંઈ સમજાતું નથી મને તો તારી ઘરે પૂછવા આવતા શરમ થતી હતી પણ હું કરું આ ડોહીને ત્યાં સુધી પેટમાં મટશે નહીં એટલે મારે ના છૂટકે તારી ઘરે આવવું પડ્યું હારું આ તો તમે કહેશો ને તમારે લીધે હું કહું છું નગર હું સમજુ માસી ને જ કાંઈ વાત કહો એમ નથી ભાભી મને તો સમજુ માસી 3 વાર પૂછવા આવ્યા પણ મેં કીધું નહીં આ તો તમે હારા રહ્યા ને એટલે મને એમ થાય લાઈ કહી દો તમારે ખોટી ઉપાડી તમે ખોટા ખર્ચામાં ઉતરી જાઓ એટલે હું તમને વાત કરું છું હો ભાભી બાકી સમજુ માસી નું કાંઈ વાત કરું નહીં હા બાપા મને ખબર છે તું એને તો કાંઈ કેમ નથી મને તો કે બાપા હું વાત હતી હા તો એને કહેજો કે અમાર ભુરાભાઈની હગાઈ નક્કી થઈ ગઈ છે હવે ખાલી તારીખ જોરાવાની વાર છે બધું પાકું થઈ ગયું છે જાઓ એટલે એને પેટમાં મટી જાય હારું હારું તાર બેનનું નક્કી થઈ ગયું તઈ હા કાલ હાંજે જ મારા હાહુનો ફોન આવ્યો ને એને કીધું કે નક્કી થઈ ગયું છે ફોન આવી ગયો ને એ લોકોએ હા પાડી દીધી છે એટલે કહી દેજો જાવે ને એટલે પેટમાં મટી જાય હારું હાલ બેનતી તારો પાડું કહું એટલે ઈ દવાખાનેથી ઘર ભેગા થાય મારે તો ઘરે બધું કામ અટકો આ તાર જેઠ જો ને વાડીએ કામ કરે દવાખાને મારે લઈ જવા ઘરનું મારે કરવું છોકરાઓને કરવું ખબર નહીં કેટલાનું કરવું હાલ હવે હું જાવ તારો પાડ બેન તારો પાડ હા ભાભી કે કામ હોય કીધું તમ તારે હું તમને કરી દે ટિફિન મોકલું દવાખાને ના ના બાપા વાત કહી દે ને એટલે ફળ દેખાના ઊભા થાય અને ઘર ભેગી ના થાય કાઈ ટિફિન મોકલ્યું નથી ઘરે આવીને ગળશી લે હારું તે ભાભી આવજો હાસી વાત થોડી કહી દો હાસી વાત તો બીજી છે આ એક ખુશીના સમાચાર હતા એટલે મેં કીધું લઈ ભુરાભાઈ વાળી વાત કહી દો મટી જાય ડોહીને પેટમાં તા બિસારી એની વહુને બળતરા નહીં બાકી તો ઈ વાત તો બીજી જ હતી ઈ તો હજી મારા હાહુને નહીં કહેવાની બાકી છે હું કઈ તમને કહી દો હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં ને કેવું લાગ્યું
તમને વિડીયો એ જરૂર જણાવજો. મારા સબસ્ક્રાઇબર બધા એવું કહે છે કે અમારી કોમેન્ટના નામ લ્યો તમે, તો ચાલો એના નામ લઈ લઉં. શીતલબેન ચૌહાણ, ભાવનાબેન જોલપરા અને મિત્તલબેન પંડ્યા, રેણુકાબેન માધાણી. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે સરસ કોમેન્ટ કરો છો. તો મિત્રો આજે બસ આટલું જ. કાલે આપણે ફરી મળીશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.